નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, સ્ટોરી શરૂ કરીએ એ પહેલા જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને જો સ્ટોરી તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો શરૂ કરીએ આજની નવી સ્ટોરી. અશોકભાઈ એક નિવૃત્ત સરકારી અધિકારી છે. તેમના સંતાનો ઓસ્ટ્રેલિયામાં સેટલ છે અને અશોકભાઈ અહીં અમદાવાદમાં એકલા જ રહે છે. એક દિવસ અચાનક જ એક મંદિરમાં અશોકભાઈને તેમની સાથે કોલેજમાં અભ્યાસ કરતા આરતીબેન મળે છે. એકબીજાને જોઈને બંનેના ચહેરા પર એક હળવું સ્મિત આવી જાય છે. દર્શન કરીને બંને એક બેઠક પર બેસે છે. પછી અશોકભાઈએ પૂછ્યું, કેમ છો મિસ આરતી? એટલે આરતીબેને કહ્યું, એકદમ મસ્ત. તમે કેમ છો મિસ્ટર અશોક પટેલ? અહીં અમદાવાદમાં રહો છો? હા, 3 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં હતો, પરંતુ પાછો અહીં અમદાવાદમાં આવ્યો છું. તમે અહીં ક્યાંથી મિસ વ્યાસ? અશોકભાઈએ પૂછ્યું. એટલે આરતીબેને કહ્યું, અહીં મારા નાના દીકરાને નોકરી ટ્રાન્સફર થઈ છે. સચિવાલયમાં ઓફિસર છે. મારો દીકરો પહેલા વડોદરામાં જ હતી. હમણાં 1 મહિનાથી જ અહીં આવીશું. થોડી વાર બંને ચૂપ બેસીને ભૂતકાળની યાદોમાં સરી પડ્યા. આરતીબેન અને અશોકભાઈ વડોદરાની MS યુનિવર્સિટીની આર્ટ્સ કોલેજમાં સાથે જ અભ્યાસ કરતા હતા. બંને સાહિત્યના સારા રસિક હતા. બંનેને પુસ્તકો વાંચવાનો ખૂબ જ શોખ હતો. કવિતાનો, ગઝલનો અને નવલકથાઓની બુક્સ એકબીજા સાથે શેર કરતા અને બંને કલાકો સુધી લાઇબ્રેરીમાં બેસતા હતા. અને પછી ધીરે ધીરે એકબીજાના પ્રેમમાં પડ્યા અને કોલેજ પૂરી થઈ ગઈ એટલે લગ્ન કરવાનું નક્કી કર્યું. પરંતુ વર્ષો પહેલાંના એ સમયમાં પ્રેમ લગ્ન કરવા ખૂબ જ મુશ્કેલ હતા. બંનેએ એકબીજાના ઘરે લગ્ન કરવા માટે મનાવવાનો ખૂબ જ પ્રયત્ન કરેલા, પરંતુ અલગ જ્ઞાતિમાં પ્રેમ લગ્ન કરવા માટે એક પણના ઘરેથી મંજૂરી ન મળી અને ભાગીને લગ્ન કરવા તેમના સંસ્કાર નહોતા. આથી બંનેએ એકબીજાને ભૂલી જવાનો જ નિર્ણય લીધો હતો. થોડીવાર ચૂપ રહીને અંતે આરતીબેન બોલ્યા, ચાલો હવે હું ઘરે જાઉં છું. મારા દીકરાની દીકરી મારી રાહ જોતી હશે. દાદી આવશે અને મને ગાર્ડનમાં રમવા લઈ જશે. તમે અહીં જ રહો છો તો ફરી ક્યારેક આમ જ ભેગા થઈશું. હું હમણાં થોડા સમય અહીં જ રહેવાની છું. ઊંડા વિચારોમાં પડી ગયેલા અશોકભાઈ ફક્ત ઓકે એટલું જ બોલી શક્યા. આરતીબેન ચહેરા પર સ્મિત સાથે ત્યાંથી નીકળી ગયા. અશોકભાઈ હજી ત્યાં જ બેઠા બેઠા વિચારોમાં ખોવાયેલા હતા. કેટલો પ્રેમ કરતા હતા તે આરતીને. કોલેજમાં હતા ત્યારે આરતી વગર એક પણ દિવસ તેમને ચાલતું નહોતું. રવિવારે પણ કંઈક બહાનું કરીને એકબીજાને મળીને જ રહેતા. આરતી તેના જમાનાથી આગળના વિચાર ધરાવતી છોકરી હતી. એટલો લાગણીશીલ તેનો સ્વભાવ હતો. લગભગ 1 કલાક સુધી ત્યાં જ બેસીને અશોકભાઈએ જાણે કોલેજના એ દિવસોની હાઇલાઇટ જોઈ લીધી. ઘરકામ માટે રાખેલ નોકરનો ફોન આવતા તેમના વિચારોની સિરીઝ તૂટી અને તેઓ ઘરે ચાલ્યા ગયા. બીજા દિવસે રવિવારની વહેલી સવારથી જ તે મંદિરે આવી ગયા અને આરતીબેનની રાહ જોવા લાગ્યા. પરંતુ આરતીબેન આવ્યા નહીં. યુવાન પ્રેમી પંખીડાની જેમ એકબીજાને મળવા માટે તરસતા હોય તેમ અશોકભાઈ આરતીબેનની રાહ જોતા હતા. તેઓએ એ પણ ભૂલી ગયા હતા કે તેમની ઉંમર હવે 60ને પણ પાર થઈ ગઈ છે અને આરતીબેન હવે દાદી બની ચૂક્યા છે. તેની જુવાન પ્રેમિકાની રાહ જોઈને થાકી ગયેલા અશોકભાઈ નિરાશ થઈને ઘરે ચાલ્યા ગયા. અશોકભાઈના પત્ની રેખાબેનનું લગભગ 10 વર્ષ પહેલાં અવસાન થઈ ચૂક્યું હતું. અશોકભાઈનો દીકરો અને દીકરી બંને ઓસ્ટ્રેલિયામાં જ રહેતા હતા. નોકરી પૂર્ણ થઈ ત્યાં સુધી અશોકભાઈ અહીં એકલા રહ્યા. નિવૃત્ત થતાં તેઓ પણ ઓસ્ટ્રેલિયા ચાલ્યા ગયા હતા. અશોકભાઈનો પુત્ર અને પુત્રી બંને જોબ કરતા હતા. અશોકભાઈને ઓસ્ટ્રેલિયામાં એકલવાયું લાગતું હોવાથી
તે ગુજરાત પાછા આવી ગયા. તેમના દીકરાએ અશોકભાઈને ત્યાં રહેવા માટે ખૂબ જ સમજાવેલ, પણ મિત્રો અને સગા સંબંધીઓ વચ્ચે રહેલા અશોકભાઈને ત્યાં એકલવાયુ જીવન માફક ન આવ્યું, એટલે ગુજરાત પાછા આવી ગયા. તેઓ થોડા સમય માટે બધા મિત્રોને અને સગા વહાલાને મળ્યા. પહેલાં તો બધા તેમને હોંશે હોંશે મળતા, પરંતુ બધાને પોતપોતાની પર્સનલ જિંદગી અને કામકાજમાં નવરસ ન હોય. અશોકભાઈને થોડા જ સમયમાં સામેવાળા તરફથી આવતો આવકારો ફિક્કો લાગવા લાગ્યો. ધીમે ધીમે તેમણે બધાને મળવાનું ઓછું કરી દીધું અને મંદિર, ગાર્ડન, લાઇબ્રેરી વગેરેમાં સમય વિતાવવા લાગ્યા. નીરસ બની ગયેલી આકાશભાઈની જિંદગી આરતીબેનને જોતા જ જાણે કલરફુલ લાગવા લાગી. બીજા દિવસે અશોકભાઈ આરતીબેનની વાટ જોતા મંદિરે બેસી રહ્યા, પણ આરતીબેન આવ્યા નહીં. એક પ્રેમિકા જેમ પરદેશ કમાવા ગયેલા પોતાના પ્રેમીની આવવાની રાહ જોતી હોય તેમ અશોકભાઈ આરતીબેનની રાહ જોતા હતા. અશોકભાઈની તો જાણે દુનિયા જ લૂંટાઈ ગઈ હોય તેમ નિરાશ થઈને બેસી રહ્યા. 2 દિવસ પછી આરતીબેન પાછા મંદિરે આવ્યા. અશોકભાઈ ત્યાં જ બેઠક પર બેઠા હતા. દર્શન કરીને પછી આરતીબેન અશોકભાઈ પાસે ગયા અને ત્યાં પહોંચીને કહ્યું, જય શ્રી કૃષ્ણ મિસ્ટર પટેલ, ફ્રી લાગો છો? આજે અહીં મંદિરમાં જ બેઠા છો? આકાશભાઈ મનમાં બોલ્યા, આજે જ નહીં પણ 2 દિવસથી તારી રાહ જોઈને અહીં જ બેઠો છું. અશોકભાઈનો આનંદ જાણે છલકાઈને બહાર આવતો હોય તેમ તે ઉત્સાહિત થઈ ગયા હતા. તેમણે કહ્યું, બેસને અહીં. પછી પૂછ્યું, ક્યાં ગઈ હતી 2 દિવસ? અહીં આવી નહીં? આરતીબેને કહ્યું, વડોદરા ગઈ હતી. મારા મોટા દીકરાને એક પ્રસંગમાં જવાનું હોવાથી તેના દીકરાને સાચવવા. પછી તેમના મસ્તિષ્ક સ્વભાવ મુજબ હળવેકથી પૂછ્યું, કેમ, તમે મારી રાહ જોતા હતા? અશોકભાઈ ચોરી કરતા પકડાઈ ગયા હોય તેમ હડબડાઈને બોલ્યા, ના ના, હું તો અહીં રોજ આવું જ છું. આ તો 2 દિવસ તું દેખાણી નહીં એટલે પૂછ્યું. આરતીબેને પૂછ્યું, તમારા પત્ની નથી આવતા મંદિરે? અશોકભાઈએ કહ્યું, તેનું અવસાન થયે 10 વર્ષ થઈ ગયા છે અને તેને તો મને મંદિરે આવતા જતો કર્યો છે. બાકી તને તો ખબર જ છે કે હું મંદિર કરતાં લાઇબ્રેરીમાં જવાનું વધારે પસંદ કરતો હતો. આરતીબેને કહ્યું, એ તો જુવાનીમાં એમ જ હોય. જ્યારે પ્રભુ પાસે જવાનો સમય આવે ને ત્યારે જ એની યાદ આવે. પછી આકાશભાઈએ તેના પતિ વિશે પૂછ્યું એટલે આરતીબેને કહ્યું, તેમણે મારો સાથ છોડીએ 15 વર્ષથી પણ વધુ સમય થયો છે. દીકરા હજુ તો કમાતા પણ નહોતા થયા ને પ્રભુએ તેમને બોલાવી લીધા. પછી બંને એકબીજાના ઘરની વાતો કરી. આરતીબેનની વાતોમાં નિરાશા હતી. આરતીબેન જીવનથી કંટાળી ગયા હતા અને મોતનો ઇંતજાર કરતાં કરતાં જીવતા હતા. પછી તેમણે કહ્યું, હવે હું દીકરા અને વહુ પર બોજ જ છું. કોઈને હું તેના ઘરે રહું એ ગમતું નથી. આ તો સમાજના ડરથી 1 મહિનો એકના ઘરે અને બીજો મહિનો બીજાના ઘરે એમ મને રાખે છે. મારું આત્મસન્માન તો જાણે મરી ચૂક્યું છે. આના કરતાં તો પ્રભુ તેની પાસે બોલાવી લે તો જ સારું. અશોકભાઈ આ સાંભળીને શોક લાગ્યો. તે જે આરતીને ઓળખતા હતા તે તો એકદમ બળવાખોર અને દરેક તકલીફો સામે લડી લેવામાં માનતી હતી. આજે આ આરતી બદલાઈ ચૂકી હતી. તે દુનિયાથી હારી ચૂકી હતી. અશોકભાઈએ તેને ખુશ રહેવાનો દિલાસો આપ્યો. વાતો કરતાં કરતાં ઘણો સમય વીતી ચૂક્યો હતો. આરતીબેને કહ્યું, હવે હું ઘરે જાઉં છું. આજે ઘણા સમય પછી તમારી સાથે વાતો કરીને હલકી થઈ. અશોકભાઈએ કહ્યું, કાલે વહેલી આવજે. મંદિરે વધુ વાતો કરશે. જો તું મોબાઈલ વાપરતી હોય તો નંબર આપતી જા. પાછી જો તું ગાયબ થઈ જાય તો મારે કોન્ટેક્ટ કરવા કામ લાગશે. આરતીબેને કહ્યું, માત્ર મોબાઈલ જ નહીં, ફેસબુક, વોટ્સએપ બધું જ વાપરું છું. મોબાઈલ નંબરની આપ-લે કરીને બંને છૂટા પડ્યા. અશોકભાઈ આજે ખૂબ જ ખુશ હતા. એકલા પડી રહેલા તેમના જીવનમાં આરતીબેનને આવીને જાણે ખાલીપો ભરી દીધો હતો. આરતીબેન પણ આજે કંઈક અલગ જ ફીલ કરી રહ્યા હતા.
તેમના દિલ પરથી જાણે કોઈ મોટો ભાર ઉતર્યો હોય તેમ હળવું ફીલ કરી રહ્યા હતા. અશોકભાઈએ રાત્રે આરતીબેનને ગુડ નાઇટનો મેસેજ કર્યો, પરંતુ વહેલા જ સૂઈ ગયેલા આરતીબેને તો મેસેજ જોયો પણ નહીં. અશોકભાઈ રિપ્લાયની રાહ જોતા જોતા સૂઈ ગયા. સવારે ઉઠીને ઝટપટ તૈયાર થઈને મંદિરે પહોંચી ગયા. અશોકભાઈને યુવાની પાસી આવી ગઈ હતી. આરતીબેનના આવવાની રાહ જોતા અશોકભાઈ થોડા સમયે મોબાઈલ ચેક કરતા હતા, પરંતુ ના તો આરતીબેન આવ્યા કે ના તેમના મેસેજનો જવાબ. અશોકભાઈના પહોંચ્યાને 2 કલાક પછી આરતીબેન મંદિરે આવ્યા. અશોકભાઈ આવતા જ આરતીબેનથી નારાજ થતાં કહ્યું, કેમ આટલું લેટ? મારા મેસેજનો જવાબ પણ ન આપ્યો? આરતીબેન બોલ્યા, થોડા ધીરે રહો મિસ્ટર પટેલ. હું કંઈ તમારી જેમ આખો દિવસ મોબાઈલ લઈને બેસતી નથી, અને હું એક સ્ત્રી છું, એટલે મારે ઘરકામ પણ હોય. તમારી જેમ ઉઠીને સીધા મંદિરે ન આવી શકું. પાછા બંને વાતોએ વળગ્યા અને સમય થતાં બંને ઘરે ચાલ્યા ગયા. હવે બંને આમ જ મંદિરે મળતા અને ખૂબ જ વાતો કરતા પોતપોતાની અંગત જિંદગીથી કંટાળી ગયેલા બંને જીવ અહીં 1 કલાકમાં આખા દિવસની એનર્જી લઈને છૂટા પડતા. જોત જોતામાં 20 દિવસ થઈ ગયા. આરતીબેનને તેમના મોટા દીકરાના ઘરે વડોદરા જવાનો સમય થઈ ગયો. આરતીબેનનું મન જ વડોદરામાં જવાનું નહોતું થઈ રહ્યું, પણ તે લાચાર હતા. ભારે મન સાથે તે વડોદરા જતા રહ્યા. વડોદરા ગયા પછી પણ ક્યારેક તે અશોકભાઈ સાથે ફોન પર વાત કરી લેતા. બંને એકબીજાને વોટ્સએપ પર મેસેજ પણ મોકલતા. અશોકભાઈએ એક વખત કહ્યું, બસ હું તો તું પાછી આવે ને તેની જ રાહ જોઉં છું. એટલે આરતીબેને મજાકમાં કહ્યું, 60 પાર કરી ગયા છો, પછી પણ કોઈ સ્ત્રીની રાહ જોઈને બેઠા છો? શરમ કરો શરમ. આરતીબેનની આ વાત સાંભળીને અશોકભાઈને આઘાત લાગ્યો. આટલા દિવસોમાં આરતીબેન એક પરાઈ સ્ત્રી છે એવું તો તેમણે ક્યારેય વિચાર્યું જ નહોતું. તેમના મનમાં કોઈ પાપ ન હતું, પણ આજે તેમને લાગ્યું કે તે ફરી પાછા આરતીબેનના પ્રેમમાં પડી રહ્યા છે. આખો દિવસ તે ફક્ત આરતીબેનના જ વિચારો કરી રાખતા અને ઘરની બાલ્કનીમાંથી ઝૂલા ઝૂલતા તે કોલેજના દિવસોને વાગડિયા કરતા. આરતીબેનની પણ આવી જ હાલત હતી, પરંતુ આરતીબેન મન પર કાબૂ મેળવી શકતા, એટલે આ વિચારોથી દૂર રહેવાની કોશિશ કરતા. આ ઉંમરે કોઈ બીજા પુરુષના વિચારો કરવા એ તેમના મત મુજબ પાપ હતું. પરંતુ આજના જમાનામાં જ્યારે કોઈ પાસે પોતાના લોકો માટે સમય જ નથી, એવી પરિસ્થિતિમાં એકલવાયુ જીવન જીવતા આ 2 લોકો એકબીજા સાથે કરેલી વાતો અને યાદો સ્વસ્થ જીવન જીવવા માટે જડીબુટી સમાન હતી. આરતીબેન પાછા અમદાવાદ આવ્યા. અશોકભાઈ તેમને જોવા માટે બસ સ્ટેન્ડ પહોંચી ગયા. પછી આરતીબેનને મેસેજ મોકલ્યો કે બ્લુ સાડીમાં આજે ખૂબ જ સુંદર લાગો છો મિસ વ્યાસ. આરતીબેન તેમને આમ તેમ શોધવા લાગ્યા. પછી મેસેજ કર્યો, જેને માથે દોડા આવી ગયા છે એવી ડોશીનો પીછો કરતા તમને શરમ નથી આવતી? અશોકભાઈએ કહ્યું કે હું તો મારી કોલેજ મિત્ર વ્યાસને જ શોધું છું, કોઈ ડોશી વ્યાસને હું નથી ઓળખતો. પછી અશોકભાઈ તેમની પાસે ગયા અને કહ્યું, કોઈ લેવા આવે છે તને? આરતીબેને કહ્યું, ના, હું રિક્ષામાં ચાલી જઈશ. અશોકભાઈએ કહ્યું, ચાલ મારી ગાડીમાં, હું મૂકી જાઉં. આરતીબેને કહ્યું, ના, મારા દીકરા કે વહુને તો ઘરે નહીં હોય, પરંતુ કોઈ પણ આડોશ પાડોશના લોકો શું વિચારશે? આકાશભાઈએ કહ્યું, જે વિચારવું હોય તે વિચારે. અહીંથી તારે રિક્ષા શોધવામાં જ ટાઈમ લાગશે, તો તું હેરાન થાય એના કરતાં હું જ તને મૂકી જાઉં. ભાડાના બદલામાં તારા હાથની 1 કપ ચા પાઈ દેજે મને. આરતીબેને કહ્યું, ઠીક છે, મૂકી જાઓ, પણ ચા અત્યારે નહીં મળે. હું ખૂબ થાકી ગઈ છું, મારે તરત જ આરામ કરવો પડશે.
પછી ક્યારેક આવજો ઘરે ચા પીવા. તેમણે ઘરે પહોંચાડી દીધા. મુસાફરીના લીધે તે ખૂબ જ થાકી ગયેલા હતા. બીજા દિવસે રાબેતા મુજબ તેઓ મંદિરે મળ્યા. આરતીબેન ચા બનાવીને થર્મોસમાં લઈ આવ્યા હતા. અશોકભાઈને ચા આપતા કહ્યું, પીઓ મિસ્ટર પટેલ સાહેબ, આને મારું ભાડું ચૂકતે સમજજો. તમને તો ખબર જ છે ને કે મને કોઈનું ઉધાર રાખવું પસંદ જ નથી. અશોકભાઈએ ચા પીતા પીતા કહ્યું, ખૂબ ખૂબ આભાર. ઘરે મહારાજના હાથની મોડી ચા પીને કંટાળી ગયો હતો. ઘણા ટાઈમે ઘડી ચા મળી એટલે આરતીબેને પૂછ્યું, કેમ મોડી? તમને ડાયાબિટીસ છે? અશોકભાઈએ કહ્યું, હા, ઘણા સમયથી ડાયાબિટીસ છે. તો મને વહેલા કહેવાય ને. ક્યાંક મારી ખાંડવાળી ચા પીને તમે રામને પ્યારા થઈ ગયા તો? ઘણા સમયે દિલ ખોલી શકાય તેવી વ્યક્તિ મળી છે. અશોકભાઈ બોલ્યા, એમ કંઈ હું જાઉં એવો નથી. હજુ તો ઘણું જીવવાનું છે. પછી આરતીબેન બોલ્યા, ચાલો હું જાઉં છું, તબિયત બરાબર નથી લાગતી. અશોકભાઈએ તેમના કપાળ ઉપર હાથ મૂકીને જોયું તો આરતીબેનને ખૂબ જ તાવ આવ્યો હતો. અશોકભાઈ બોલ્યા, તને તો ખૂબ જ વધારે તાવ આવ્યો છે, આરામ કરાય ને, કેમ અહીં આવી? એટલે આરતીબેન બોલ્યા, તમને કહ્યું ને કે મને કોઈને ઉધાર રાખવાનું પસંદ નથી. તમારી આ ચા બાકી રહી હોત તો મને મુક્તિ ના મળે. હવે હું મરી જાઉં તો પણ ઉપાધિ નહીં. અશોકભાઈએ કહ્યું, આવું ના બોલ. કોઈક સારા વિચાર રાખ મગજમાં અને ચાલ આપણે દવા લઈ આવીએ. આરતીબેને કહ્યું, ના ના, મારો દીકરો કાલે રાત્રે જ મેડિકલમાંથી દવા લઈ આવ્યો છે. 2-4 ગોળી ખાઈશ ત્યાં સુધી તો સરખું થઈ જશે. આ ઉંમરે આવો તાવ આવવો તો સામાન્ય કહેવાય. અશોકભાઈ બોલ્યા, ઠીક છે, તો ઘરે જઈને આરામ કર અને એવું કશું લાગે તો મને કોલ કરજે. આપણે ડૉક્ટર પાસે જઈ આવીશું. હું તો આખો દિવસ ફ્રી જ હોઈશ. અશોકભાઈ કલાકે મેસેજ કરીને આરતીબેનની તબિયતના સમાચાર જાણી લેતા. રાત્રિના સમયથી આરતીબેનના રિપ્લાય આવવાનું બંધ થઈ ગયા. બીજા દિવસે સવારે આરતીબેન મંદિરે પણ ન આવ્યા. અશોકભાઈને હવે વધુ ચિંતા થવા લાગી. બપોર સુધી રાહ જોયા પછી તેમનાથી રહેવાયું નહીં એટલે કોલ કર્યો. થોડા સમય પછી આરતીબેનની પૌત્રીએ કોલ ઉપાડ્યો અને કહ્યું, દાદીને આપું છું. આરતીબેનને અંદાજ આવી ગયો કે અશોકભાઈનો જ કોલ હશે. થાકેલા અવાજ સાથે તે બોલ્યા, હાલો. ત્યાં સુધીમાં તો અશોકભાઈએ સવાલોનો મારો ચલાવી દીધો. કેવી છે તબિયત? કેમ મેસેજના રિપ્લાય પણ નથી આપતી? ડૉક્ટરને બતાવ્યું? ડૉક્ટરે શું કહ્યું? વગેરે વગેરે. આરતીબેન ધીમેથી બોલ્યા, શાંતિ રાખો મિસ્ટર પટેલ સાહેબ, કંઈ થયું નથી મને. બસ નોર્મલ તાવ જ છે. આ ઉંમરના હિસાબે નબળાઈ આવી ગઈ છે એટલે ચલાય તેમ નથી. ફરી અશોકભાઈએ કહ્યું, ડૉક્ટરને બતાવ્યું? આરતીબેને ના પાડી અને કહ્યું, એમાં કશું ડૉક્ટરને બતાવવા જેવું નથી. 2 દિવસમાં સારું થઈ જશે. અશોકભાઈએ કહ્યું, ચાલ હું હમણાં આવું છું, આપણે ડૉક્ટરની સલાહ લઈ આવીએ. આરતીબેને ફરીથી ના પાડી અને કહ્યું, 2 દિવસ રાહ જુઓ, હું ફરી મંદિરે આવતી જતી થઈ જઈશ. પણ ફોન કટ કરીને અશોકભાઈએ તેના એક મિત્ર જે ડૉક્ટર હતા તેમને કોલ કર્યો અને કહ્યું, તમે થોડા સમય માટે ફ્રી હોય તો આપણે એક રિલેટિવના ઘરે દર્દીની તપાસ કરવા માટે જવું છે. તે ડૉક્ટરે હા પાડી એટલે અશોકભાઈ તેમને આરતીબેનના ઘરે લઈ ગયા. આમ અચાનક આ લોકોને જોઈ આરતીબેનને તો ચક્કર જ આવી ગયા. થોડા સ્વસ્થ થયા પછી તેમને કહ્યું, આવો અંદર. ઘરે તેમની પૌત્રી, તેમને સાચવવા માટે રાખેલ આયા અને આરતીબેન એમ 3 લોકો જ હતા. આરતીબેન ધીમેથી અશોકભાઈને કહ્યું, આ શું છે? તમે અહીં આવ્યા છો? તે મારા દીકરા અને વહુને ખબર પડશે તો? તાવ જ છે, તાવથી હું કંઈ મરી નથી જવાની. અશોકભાઈ કશું જ બોલ્યા નહીં. તેમણે ડૉક્ટરને કહ્યું, આ આરતી વ્યાસ છે, જે મારા કોલેજના મિત્ર છે. હજુ હમણાં જ અમદાવાદમાં રહેવા આવ્યા છે. 2-3 દિવસથી તેમને તાવ જેવું છે.
ડૉક્ટરે તપાસ કરીને કહ્યું, બ્લડ રિપોર્ટ કરાવવો પડશે અને શરીર ખૂબ જ થાકેલું દેખાય છે તો બોટલ પણ ચડાવવી પડશે. અશોકભાઈએ કહ્યું, અહીં જ થઈ જાય તેમ હોય તો ઘરે જ સારવાર કરો. એમના દીકરા અને વહુ માટે તો આ ડોશી માટે સમય જ નથી. પછી ડૉક્ટરે ત્યાં જ દવા આપી અને બોટલ ચડાવી આપી તથા કોઈ લેબોરેટરીવાળાને કોલ કરી ઘરેથી જ બ્લડ સેમ્પલ લઈ જવા કહ્યું. અચાનક જ આવી ચડેલા આ મહેમાનોથી હેપટાઈ ગયેલા આરતીબેન કશું જ બોલતા ન હતા. તે ફક્ત અશોકભાઈ સામે જોઈ રહ્યા હતા અને મનમાં જ તેમનો આભાર વ્યક્ત કરી રહ્યા હતા. પછી અચાનક જ યાદ આવતા તેમણે આયાને બંને માટે ચા બનાવવાનું કહ્યું અને ચોખવટ પણ કરી કે ખાંડ ઓછી નાખજો, નહીં તો બીજો ખાટલો અહીં જ ઢાળવો પડશે. અશોકભાઈનો યુવાનીમાં રહેલો તેમના તરફનો પ્રેમ આજે આરતીબેન ફરી અનુભવી રહ્યા હતા અને અશોકભાઈ પણ જાણે કોઈ પોતાનું જ વ્યક્તિ દુઃખી હોય તેમ ફીલ કરી રહ્યા હતા. આરતીબેનની પૌત્રી પણ અશોકભાઈ સાથે તેની કાલી ઘેલી ભાષામાં વાતો કરવા લાગી. અશોકભાઈ તો થોડા જ સમયમાં તેના મિત્ર બની ગયા હતા અને આરતીબેનને કહ્યું, હવે મંદિરે આવે તો આ ઢીંગલીને પણ સાથે લેતી આવજી. પછી બોટલ ખતમ થતાં તેઓ નીકળી ગયા અને જતાં જતાં અશોકભાઈ ધ્રુજી રહેલા આરતીબેનના હાથ પર હાથ રાખી તેમને હિંમત આપતા ગયા અને કશું ટેન્શન ન લેવા જણાવ્યું. આરતીબેને આંખોથી તેમનો આભાર વ્યક્ત કર્યો. અચાનક જ મળેલા આ સુખદ સરપ્રાઇઝના કારણે તેમની આંખોમાં હરખના આંસુ આવી ગયા. સાંજે તેમનો દીકરો આવ્યો ત્યારે તેમણે દીકરાને બધી વાત જણાવી એટલે દીકરાએ ગુસ્સે થતાં કહ્યું, તમારે એટલી જ જરૂર હોય તો મને કોલ કરવો હતો ને, તમને સાંજે લઈ જાત ડૉક્ટર પાસે. આમ અજાણ્યા પાસે મદદ માગો છો તો બીજાને કેવું લાગશે કે તે તો એમ જ વિચારશે ને કે દીકરાને માની કશી જ ચિંતા નથી. 2 દિવસમાં આરતીબેનની તબિયત સારી થઈ ગઈ. આ સમય દરમિયાન અશોકભાઈ સતત તેમના કોન્ટેક્ટમાં રહ્યા હતા. તે તો ફરી આરતીબેનના ઘરે આવવા માગતા હતા પણ આરતીબેને ના કહેલી. 2 દિવસ પછી બંને મંદિરમાં મળ્યા. ત્યાંથી અશોકભાઈએ તેમને ગાર્ડનમાં લઈ ગયા. અશોકભાઈ તરફથી મળેલી કેર અને લાગણીથી આરતીબેન હજી પણ તરબતોર હતા. ગાર્ડનમાં બેસી બંનેએ ખૂબ જ વાતો કરી. અશોકભાઈ ફ્રૂટ જ્યુસ બનાવીને લાવ્યા હતા તે બંનેએ પીધું. જવાના સમયે આરતીબેન લાગણીસભર અવાજે બોલ્યા, થેન્ક યુ આકાશ, આજ ઘણા સમય પછી હું સારું જીવન જીવતી હોય તેવું લાગે છે. મારું ધ્યાન રાખવાવાળું પણ આ દુનિયામાં કોઈ છે એ વિચારીને ખૂબ જ આનંદ થાય છે. અશોકભાઈએ આરતીબેનનો હાથ પોતાના હાથમાં લઈને સાંત્વના આપતા કહ્યું, તું ભલે ને ડોશી બની જઈ હોય પણ મારા માટે તો તું પહેલાં જેવી જ આરતી છે અને તારું ધ્યાન રાખવું એ મારી ફરજ છે. પછી બંને રેગ્યુલર મળવા લાગ્યા. આરતીબેનની પૌત્રી પણ આકાશભાઈની મિત્ર બની ગઈ હતી. બંને તેમને જોડે મંદિરે અને ગાર્ડનમાં ફરવા લઈ જતા. હવે આરતીબેન વડોદરા હોય ત્યારે પણ સમય કાઢીને અશોકભાઈ સાથે વાત કરી લેતા. હવે તો આરતીબેન અને અશોકભાઈના ઘરે પણ આવતા જતા થઈ ગયા હતા. બંનેના પહેલીવાર મંદિરે મળ્યાને 1 વર્ષ જેટલો સમય પસાર થઈ ગયો હતો. અશોકભાઈ હવે આરતીબેનને તેમના મિત્ર વર્તુળોની મિટિંગમાં પણ લઈ જતા હતા. અલગ અલગ પુસ્તકો વાંચવા, લાઇબ્રેરીમાં સાથે જતા, માત્ર જીવન જીવવા ખાતર જીવતા આ બંને જીવ હવે આનંદ સાથે તેમનું ગળપણ જીવી રહ્યા હતા. એક વખત આરતીબેનના વડોદરા જવાના આગળના દિવસે જ્યારે બંને બેઠા હતા ત્યારે આરતીબેનથી બોલાઈ જવાયું કે મારું હવે વડોદરા જવાનું મન જ નથી થતું. મારી મોટી વહુને તો મારી એક પણ વાત સાંભળવી ગમતી જ નથી. ત્યાં જઈને મારે ચૂપચાપ દિવસો કાઢવા પડે છે. અશોકભાઈ પણ તે વડોદરા રહેવા જાય તેવું ઈચ્છતા ન હતા. અશોકભાઈએ કહ્યું, તને ખોટું ન લાગે તો એક વાત કહું? આમ મરી મરીને જીવવા કરતાં તો તું મારા ઘરે જ રહેવા આવી જા. આઈ લવ યુ. તે બીજા કોઈ શબ્દ બોલ્યા વગર
અશોકભાઈએ આરતીબેન પાસે તેમના પ્રેમનો જાણે ફરી ઇજહાર કર્યો અને આરતીબેન પણ ખોટો ગુસ્સો બતાવતા કહ્યું, આ શું બોલો છો? કંઈ ભાન છે? પટેલ સાહેબ, આ ઉંમરે હવે તમારે બીજી સ્ત્રીને ઘરે બેસાડવી છે? અશોકભાઈએ કહ્યું, અરે મારો ઈરાદો એવો નથી, સોરી. આરતીબેન આ સાંભળીને હસવા લાગ્યા અને કહ્યું, એ તો હું મજાક કરું છું. મારું ચાલે તો અત્યારે જ તમારા ઘરે આવી જાઉં રહેવા માટે, પણ આ સમાજની શરમ મને આવું કરતાં રોકે છે. હું જો તમારા ઘરે આવી જાઉં તો મારા દીકરાની સમાજમાં આબરૂ ન રહે. મારા કારણે તેમને સગાવાલાના મેણાટોણા સાંભળવા પડે. તમે તો મારા આ જીવનની આથમતી સંધ્યાએ ખુશીની નવી સવાર લઈ આવ્યા છો. હું જીવીશ ત્યાં સુધી તમારી જોડે રહીશ. આરતીબેન ખૂબ જ ઇમોશનલ થઈ ગયા. તેમની આંખોમાં જળજળિયા આવી ગયા. આંસુઓને માંડ કંટ્રોલ કરીને તે બોલ્યા, આપણું સાથે રહેવાનું આ જન્મમાં કદાચ ઈશ્વરે નહીં લખ્યું હોય, પરંતુ આવતા જન્મમાં પાક્કા આપણે સાથે જ રહીશું. અશોકભાઈની આંખોમાં પણ આંસુ જ હતા. તે બોલ્યા, રડ નહીં ગાંડી, હું પણ ઓસ્ટ્રેલિયા અને અહીં એકલો રહીને કંટાળ્યો હતો. આત્મહત્યા કરવાના વિચારો મને આવતા હતા અને એવા સમયે તું મને મળી ગઈ. મારામાં કોલેજ સમયના આકાશને તે ફરી જીવતો કર્યો અને તું મારી સાથે રહેવાના ના આવે પણ હવે મારાથી દૂર ન થતી. અને તું મને એક વચન આપ કે મને જ્યાં સુધી ઈશ્વર તેની પાસે ન બોલાવે ત્યાં સુધી ત્યારે ક્યાંય જવાનું નથી. મારા છેલ્લા શ્વાસ સુધી તારો સાથ જોઈએ છે. પોતાના દિલની બધી વાતો કરી આજે હળવા થઈને બંને છૂટા પડ્યા. સ્વાર્થ, પૈસા અને મતલબી માણસોથી સવાયેલી આ દુનિયાથી પીડિત એ બે જીવ આજ સુધી એકબીજાની લાગણીના સહારે જીવ્યા. આરતીબેન વડોદરા હોય તો પણ દરરોજ અશોકભાઈ સાથે વાતો કરવાનું ભૂલતા નહીં. સમગ્ર જીવન દરમિયાન ખૂબ જ વાંચન કરનાર આ બંનેએ સાથે મળીને દુનિયાને પ્રેમનો સાચો મતલબ સમજાવતું એક પુસ્તક પણ લખ્યું અને બંનેએ એકબીજાના પરિવાર સાથે પણ તેમની ઓળખાણ કરાવી. નાની મોટી બીમારીઓમાં બંને એકબીજાની ખૂબ જ કાળજી રાખતા. બીમાર વ્યક્તિને દવાની સાથે સાથે લાગણી પણ એટલી જ જરૂરી હોય છે એ વાત બંને સારી રીતે સમજતા હતા. તેમના પ્રેમને સમજીને નિયતિએ પણ જાણે ન્યાય કર્યો હોય તેમ જીવનભર સાથે ન રહી શકનાર આ પ્રેમી પંખીડાને એક જ દિવસે તેમની પાસે બોલાવી લીધા. તો મિત્રો, આજના આધુનિક યુગમાં લોકો ઇમોશનલ સપોર્ટ માટે કેટલા તરસે છે તે આ સ્ટોરી પરથી જાણવા મળે છે. તમારું શું કહેવું છે આ સ્ટોરી વિશે? તમારું મંતવ્ય કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને સ્ટોરી તમે ક્યાંથી સાંભળી રહ્યા છો તે પણ અવશ્ય જણાવજો. અને આવી જ નવી સ્ટોરી સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. ફરી મળીશું એક આવી જ નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.